નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે। અસંખ્ય રત્ન કલાકારોને જ્યારે પગાર ઓછા કરવા, નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી છૂટા કરવાના કારણે બેરોજગાર રત્ન કલાકારો જ્યારે આત્મહત્યાના બનાવો જ્યારે વધતા હોય ત્યારે અમેરિકા અને ટેરિફ મારવાથી, યુક્રેન અને રશિયાના વોરથી, અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગની અંદર જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આવનારા 2026ના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની જેમ કેસ્ટાઇલની એક પોલિસી બનાવી એવી જ રીતે હીરા ઉદ્યોગમાં એક પોલિસી બનાવવામાં આવે। લેબ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળિયે ગયા છે, ત્યારે રિયલ ડાયમંડને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી મેન્ટેન થાય। ત્યારબાદ રત્ન કલાકારો માટે, એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આ બજેટની અંદર લેવામાં આવે। આ જ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના નાણામંત્રી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે કે આવનારા 2026ના જે બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જેવી રીતે કેસ્ટલની જે પોલિસી બનાવી એવી જ રીતે ડાયમંડની પોલિસી બનાવે અને હીરા ઉદ્યોગકારોને પણ એટલી વિનંતી કે લેબ્રોન ડાયમંડની સારી એવી પોલિસી બનાવી જેથી કરી આપણે રિયલ ડાયમંડનો વેગ આપી શકીએ અને રત્ન કલાકારોને વધુ રોજગારી આપી શકીએ, રત્ન કલાકારોના જોબલેસ ન થાય, એનો પગાર કટ ન થાય, એ બાબતે ધ્યાન રાખીએ। ગુજરાત સરકારને ફરીવાર વિનંતી કરીએ છીએ કે આ રત્ન કલાકારોએ ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે, ત્યારે 2026ના બજેટની અંદર અમને આશા છે કે 2026ના બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એવો આજે પત્ર અમે ગુજરાત ગવર્મેન્ટને લખવામાં આવે।